જેના હૃદયમાં રામ, મુખમાં મીઠાશ અને હાથમાં શિવાનો ભાવ હોય એ જ સાચો રઘુવંશી। જેમ સાગર પોતાની મર્યાદા નથી છોડતો, તેમ રઘુવંશી ક્યારે પોતાની પરંપરા અને સંસ્કાર નથી છોડતો। નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ કે એવા ભવ્ય પ્રસંગની જ્યાં માનવતા અને સેવાનો સંગમ સાથે નવજીવનની શરણાઈઓ વાગી છે। થરાદ જિલ્લાના ભાભરની પવિત્ર ધરા પર શ્રી રઘુવંશી સમાજ સેવા ટ્રસ્ટ ગુજરાત દ્વારા આયોજિત 41મો અને 49મો ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ અત્યંત હર્ષોલ્લાસ અને ધાર્મિક માહોલમાં સંપન્ન થયો છે। સ્થળ શ્રી રઘુવંશી દેશી લોહાણા મહાજન, નવીનવાડી, વાવ રોડ, ભાભર। તિથિ ફાગણવદ પાંચમ 8 માર્ચ 2026। મંગલ વિધિ સાધુ સંતોની સાક્ષી 6 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા। આ પ્રસંગે વાતાવરણ ત્યારે ભક્તિમય બની ગયું જ્યારે પરમ પૂજ્ય 1008 મહામંડલેશ્વર જાનકીદાસ બાપુએ પધારી નવદંપતીઓને આશીર્વચન આપ્યા। તેમણે ખૂબ જ સુંદર વાત કહી કે સમૂહ લગ્ન એ માત્ર ખર્ચ બચાવવાનો રસ્તો નથી, પરંતુ સમાજમાં એકતા અને સાદગી લાવવાનું ઉત્તમ માધ્યમ છે। આ મહોત્સવની સાથે પ્રેરણાદાયક વાત એ રહી કે તેની સંપૂર્ણ ખર્ચ શ્રી રઘુવંશી દેશી લોહાણા મહાજન ભાભર દ્વારા ઉઠાવવામાં આવ્યો। આજના ભૌતિકવાદી યુગમાં નિસ્વાર્થ સેવાને ઉમદા સહકારનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે મહાનુભાવોની હાજરી। આ અવસરે સમાજના અગ્રણીઓ જેવા કે કિશોર કુમાર હરિભાઈ ઠક્કર, પોપટલાલ અખાણી, જીતેન્દ્ર કુમાર ઠક્કર, મહાજન પ્રમુખ હરિભાઈ આચાર્ય, આ તમામ અગ્રણીઓ અને સમાજના વડીલોએ ઉપસ્થિત રહી નવયુગલોને સુખી દાંપત્ય જીવનના આશીર્વાદ પાઠવ્યા હતા। સમાપન ખરેખર ભાભર ખાતે યોજાયેલો સમૂહ લગ્ન મહોત્સવ રઘુવંશી સમાજની એકતા અને ભવ્ય પરંપરાની સાક્ષી પૂરે છે। સંગઠિત સમાજ, સમૃદ્ધ સમાજના સૂત્રને સાર્થક કરતા કાર્યક્રમની ગુંજ લાંબા સમય સુધી સંભળાશે। તમામ 6 નવદંપતીઓનું જીવન સુખમય બને અને મંગલ રહે। જય જલારામ, જય રઘુવંશી। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાત। પ્રમુખ શ્રી કિશોરભાઈ, અમદાવાદ માજરા પ્રમુખ શ્રી વિનોદભાઈ, ભાભર માજરા પ્રમુખ શ્રી હરિભાઈ તથા તમામ માજરના પ્રમુખો, ઉપપ્રમુખો, મંત્રીઓ, હવે અમે જે સમૂહ લગ્ન થયું છે એનો જે રીતે લોકોએ અમને આવકાર આપ્યો છે, જે રીતે લોકોએ હાજરી આપી છે એ બદલ તમામ સમાજનો અમે આભાર માનીએ છીએ અને અમને જે સહકાર આપ્યો છે એ બદલ તમામ રઘુવંશી સમાજના તમામ પ્રમુખો, ઉપપ્રમુખોનો અમે આભાર માનીએ છીએ। અને દીકરીઓને આપણે જે 6 દીકરીઓના લગ્ન થયા છે, લગ્ન દીકરા ઓછો થયા છે, પણ જે દીકરીઓ લગ્ન કર્યા છે એમને પ્રભુ સારી રીતે સંસાર ચાલે એવી જલારામ બાપાને આપણે વિનંતી કરીએ છીએ। અમારા અહીં કને 15 રૂમ છે એસી અને બીજા 20 રૂમ અમે ટૂંક સમયમાં બનાવીએ છીએ, એટલે કોઈ પણ વ્યક્તિને લગ્ન કરવાને તકલીફ ન પડે। છોકરાના 2 લગ્ન કરવા હોય તો ઓછામાં 30-35 રૂમ જોઈએ। અને જસુભાઈ, આપણે માજનની અંદર દેશી ઠક્કર માટે ખૂબ જ વ્યાજબી ભાડું રાખ્યું છે બીજા માજનો કરતાં, અને આપણે ત્યાં રઘુવંશી દેશી રઘુવંશીઓના માજનના ઠક્કરો માટે ભાડું બહુ વ્યાજબી છે। બીજા સમાજમાં થોડું પણ ઊંચું છે, બીજા સમાજમાં એના કરતાં ઊંચું છે, પણ જેઓના ખર્ચો છે એનું નવી સેવાઓ આપવી છે, એને પહોંચી વળવા માટે આ બધું કરવું જરૂરી છે। એટલે લોકો જે સહકાર આપ્યો છે એ બધું ભાભર રઘુવંશી સમાજના તમામ ભાઈઓનો અમે આભાર માનીએ છીએ એમને। અને નવા રૂમ બનાવવાના છીએ એમાં પણ બધા સહકાર આપશે એવી અપેક્ષા રાખીએ છીએ। જય શ્રી રામ, જય જલારામ।